गुरुजी एवा गोत बस गुरुजी ने एवा गोतवाना छे पण ए केवा होय पाखो आवीने हे ईयड़ लागी उरवा पाखो आवीने ईयड़ लागी परंतु ए एमने मुक्ता सीखी नथी थयो एने भवरी नो संग हे गुरुजी एवा पाखो आवीने हे ईयड़ लागी जो एक भमरी होय एक पेली माखी हो जो भेद समझाऊ एक माखी छे एक मधमाखी छे एक भमरी छे અને એક ભમરો છે માખી છે ને એને જ્યાં ત્યાં જે તે જગ્યાએ બેસવું એને ખબર પડતી નથી પરંતુ મધમાખીને ખબર પડે છે કે મારે ક્યાં બેસવું ભમરીને એ ખબર પડે છે મારે ક્યાં બેસીશ તો મને શું મળશે અને પેલો જે ભમરો હોય છે ને એ તો નિશ્ચિતતાપણે છે ને જે ફૂલમાં બેસે ને એ ફૂલને કાણા પાડી દે પરંતુ એ ભમરો જ્યારે કમળના મૂળની અંદર બેસે ને પરંતુ કમળને બીડી જાય પરંતુ એ બહાર નથી નીકળતો માખી એ અપવિત્ર જગ્યાએ પણ બેસે ને ફરી પાછી જ્યાં સારી જગ્યા હશે ન્યાય બેસે પેલી ગટરની નાળી હોય ત્યાંય બેસશે અને ફરી પાછી પેલી મીઠાઈની દુકાન હોય ને ન્યાય જો આપણે કેવું બનવું છે ને એ તમારે નક્કી કરી લેજો અને મધમાખી છે ને એ કેવળ ને કેવળ જે સુગંધિત જે પુષ્પ હશે એના ઉપર બેસવાનો આગ્રહ રાખશે એમ આ જીવની વૃત્તિ છે ને ક્યાંક માખી જેવી છે અને ક્યાં મધમાખી જેવી છે આપણે સંગ જો આજ જો સંગ ઈયળનો ભમરી જોડે થાય અને ઈયળમાંથી ભમરી બની જાય ને તો આપણે એવો સંગની આગ્રહ રાખજો પાખો આવીને ઈયળ લાગી પાખો આવીને ઈયળ લાગી એમને મૂળતા નતા શીખ્યા પરંતુ એને સંગ કોનો હતો થયો એને ભમરીનો સંગ એજી સંગ હે ગુરુજી એવા ગોતી ગુરુજી એવા જો ગમે તેવો કુબુદ્ધિ વાળો હશે ને પરંતુ આજ વનની અંદર રહેતો જંગલની અંદર રહેતો પેલો નાગને કહેવાય છે વિષધર ભુજંગ અનેકો પર્યાયવાચી શબ્દ છે પરંતુ એ જે નાગ છે ને એ જંગલની અંદર ને ખૂબ ઝેરીલો હોય પરંતુ એની જો કદાચ એ બહારના જે બાવળવાળા છે લૌકિકતાના માયાવી વાળા હોય એવાનો જો કદાચ સંગ કરશે ને ઈર્ષાળુ તો એનામાં ઈર્ષા રૂપી અહંકાર રૂપી મદ રૂપી મત્સર રૂપી રાગ રૂપી દ્વેષ રૂપી અનેકો પ્રકારના ઝેર અંદર આવશે પરંતુ એ જ નાગ चंदन सेवता विषधर बना है मना। चंदन सेवता विषधर थया है मना।
આ ગમે તેવો નાગ બીજા જંગલમાં રહે ને તો એની અંદર છે ને કલરમાં કાંઈ ફરક પડતો નથી, પરંતુ એ જ નાગ, એ જ ભુજંગ, એ જ વિષધર આજ ચંદન રૂપી જંગલની અંદર રહે અને ચંદનના વૃક્ષની ઉપર ચડે, ચંદનના વૃક્ષની લપેટાય, ચંદનનો સંગ થાય ને એટલે એનો રંગ છે ને કાળામાંથી ચંદનના સમાન બની જાય. ચંદન સેવતા વિષધર થયા હે ચંદન સેવતા વિષધર થયા હે અને થયો એને થયો એને ચંદનનો સંગ, એજ સંગ, એજ સંગ, એ ગુરુજી એવા ગોતી. હે પાખો આવીને આજ આપણને સંગ છે ને સાચા ગુરુનો કરવો જોઈએ. અને જ્યારે ગુરુનો સંગ તમને જો સત્ય પરમ ધીમહી સત્યતાનો આરો બતાવે ને એ ગુરુનો સંગ છે. તમે ગુરુના દ્વારે જશો ને તો કેવળ ને કેવળ ભગવાનના ભજનનો માર્ગ તમને બતાવવામાં આવશે, પરંતુ ક્યારે કામી, ક્યારે લોભી, ક્યારે લાલચી બનવાનો માર્ગ ક્યારે ગુરુ નથી બતાવતા. અને જો તમે કદાચ તમારા મિત્ર સર્કલની અંદર લૌકિકતાની દ્રષ્ટિએ, લૌકિક વ્યવહારોની અંદર જો કોઈનો સંગ કર્યો હશે ને તો ક્યાંક કોકનું ગળું કરતા શીખશો, ક્યાંક કોકનામાં ક્રોધ કરાવતા શીખશો, ક્યાંક લોકોમાં રાગ દ્વેષ ઉત્પન્ન કરાવતા શીખશો. પરંતુ જો ગુરુના ચરણની અંદર જશો ને તો એ ગુરુજી કેવલ ને કેવલ હરિના ભક્તોનો સંગ કરાવતા. એટલે આપણે કેવળ ને કેવલ છે ને સંગ ગુરુનો કરશું અને પછી ગુરુનો સંગ થઈ જાય ને પછી કહે છે ને ગુરુના ચરણમાં કાયમ દિવાળી, ગુરુના ચરણમાં કાયમ પણ કદીએ ન ભાઈ તો બેન અંધારી, કદીએ ગુરુના ચરણમાં કાયમ દિવાળી, કદીએ ના ભળી મેં તો રેલ અંધારી, કદીએ ન ભાળી મેં તો સદગુરુ તત્વ એક જ એવું છે. કદાચ ગુરુનું તત્વ હોય ને અને ગુરુનો સંગ મળે ને પછી તમારે ને મારે ક્યાંય જવાની જરૂર ન પડે. કેમ? આપણે ક્યાંય ગોથા મારવાની જરૂર ન પડે. કેમ કે ગુરુજીએ લખ્યું છે કામધેનુ કલ્પ વૃક્ષ ચિંતામણી જેવો, કામધેનુ કલ્પ વૃક્ષ ચિંતામણી જેવો, એ પણ ગુરુ મંત્ર અદભુત આપ્યો છે, ગુરુ મંત્ર અદભુત આપ્યો છે.
ગુરુનો મંત્ર એક જ એવો છે કે જેને તમે છે ને કોઈ સ્થાન નિશ્ચિત ના હોય ને તો પણ તમે બોલી શકો છો, હરતા ફરતા, બેસતા ઉઠતા, નાતા ખાતા, બહાર જતા, ગમે તે સ્થળે ગમે તે સમય એક એવો મંત્ર છે, એક ગુરુનો મંત્ર છે. બાકી કોઈ એવો મંત્ર નથી કે તમે બધી જગ્યાએ બોલી શકો. એ મંત્ર કદાચ જો બીજા કોઈ મંત્ર બોલવા હોય ને તો એ મંત્ર બોલવાની કઈક પદ્ધતિ નિશ્ચિત છે, પરંતુ આ એક જ મંત્ર છે કે જેને તમે બસ ભગવાનને જ્યાં ઈચ્છા પડે ને ત્યાં તમે ભક્તિની અંદર લીન બની શકો છો. અને આ જ મંત્રને લઈ આપણે ગુરુજીનો છે ને, આપણે જેને ગુરુ કર્યા છે એ બધાય છે ને ગુરુનો ઉપકાર માનવો જોઈએ. કેમ કે આરે ઉપકાર બદલો કેમ વાળું, આરે ઉપકાર બદલો કેમ વાળું, કૃપા કરી જીવન મારું કર્યું ઉજિયારું, કૃપા કરી જીવન મારું કર્યું ઉજિયારું. આપણું જીવન છે ને, જન્મ લઈએ ને ત્યારે આપણી જન્મ માતા હોય અને જન્મદાતા એટલે કહેતા ભગવાન, એ બંનેની નજર આપણા ઉપર હોય. જન્મ માતા અને જન્મદાતા. જન્મ લઈ આપણે મોટા થતા ગયા અને જે દિવસે ગુરુના મંત્રનું યજન કર્યું, ગુરુના મંત્રના અનુગ્રહી બન્યા, ગુરુના મંત્રની અંદર જ્યારે આપણે લીન બન્યા, ત્યારે ગુરુ મંત્ર લેતા હોય ને ત્યારે ગુરુજી કહે છે કે આજ દિન સુધી કરેલા જેટલા પાપ કર્મ જેટલા છે ને આજથી બળીને ભસ્મ થઈ જશે. આવતીકાલથી તમારો બીજો જન્મ થઈ જશે. એવી કરવાની ક્ષમતા કેવળ ગુરુની છે. અને ગુરુજીને બસ વિનંતી કરવાની છે, હે ગુરુદેવ, કેમ તનથી સેવાયો કરી મનથી થાય જાપ, તનથી સેવાયો કરી મનથી થાય જાપ, કોટી કષ્ટ કાટો હરો મારા પાપ, કોટી કષ્ટ કાટો હરો મારા પાપ. ગુરુજીના ચરણોની અંદર જાઓ ને એટલે બસ માંગણી એક જ કરજો, હે ગુરુદેવ, શરીર નિરોગી અને મન સદા સાફ, શરીર નિરોગી રહે મારું મન સદા સાફ, આશીષ આપો દે ગુના કરજો માફ, આશીષ આપો બસ આ જીવનની અંદર છે ને ભક્તો, અનેકો બંગલા બનાવ્યા, અનેકો મોટર ગાડીઓ લાવ્યા, અનેકો જમીનો લીધી, અનેકો વાડીઓ બનાવી, અનેકો આ તનને સજાવવા માટે વસ્ત્રો લીધા, પરંતુ અંતે તો ખાલી ના. અને એટલું હૃદયથી ગુરુજીને, આપણા કુળદેવીને એટલી જ પ્રાર્થના કરવાની, હે માં, હે મારા ગુરુદેવ, અમારે આ જીવનમાં છે ને વૈભવ વિલાસ મારે નવ જોઈએ, વૈભવ વિલાસો મારે નવ જોઈએ, પરંતુ
તમારી ભક્તિ સદા મન મોહી તમારી ભક્તિ સદા મન મોહી. અનેક